સરી ગામના રમઝાન નગરી વિસ્તારમાં ગઈ તારીખ 3 જુલાઈના રોજ 5થી વધુ લોકો ઘરફોડ ચોરીને અંજામ આપવા માટે ઘરમાં ઘૂસ્યા હતા. ઘરફોડ ચોરી કરીને જ્યારે લોકો જઈ રહ્યા હતા ત્યારે ઘરના લોકો જાગી ગયા હતા અને એ લોકોએ બૂમાબૂમ કરતા આજુબાજુના રહેવાસીઓ પણ જાગી ગયા હતા અને લોકોના ટોળાએ ભેગા થઈને આજે ઘરફોડ ચોરી કરનારા જે ઈસમો છે એમાંથી 2 લોકોને પકડી પાડ્યા હતા. પરંતુ જે અન્ય જે ઘરફોડ ચોરી કરનારા ગુનેગારો હતા એ લોકોએ ખૂબ જ મોટો પથ્થરમારો લોકો ઉપર કર્યો હતો અને પથ્થરમારામાં જે ફરિયાદી છે જેના ઘરે ચોરી થઈ હતી એની આંખને ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને લૂંટના ગુનાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ એટલો ગંભીર હતો કે એની અંદર ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી. ભેલાડ પોલીસ સ્ટેશન વિસ્તાર, સમગ્ર વલસાડ જિલ્લો, તમામ જગ્યાના સીસીટીવી કેમેરા 2000થી વધુ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ લોકો કયા રૂટ ઉપરથી આવ્યા છે એના બાબતે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને વલસાડ, સુરત, વડોદરા, પંચમહાલ અને મધ્યપ્રદેશ, ધાર સુધી સીસીટીવીમાં આ આરોપીઓને ટ્રેકિંગ કરવામાં આવ્યા હતા અને જેના આધારે આ ગુનાને અંજામ આપનારી ધાર, મધ્યપ્રદેશની ટાંડા ગેંગ હોવાની ચોક્કસ હકીકત મળી હતી અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ જે ઘરફોડ ચોરી લૂંટનો જે બનાવ છે એના 3 મુખ્ય આરોપીઓ શેરુ, લાલસિંહ અને બીરસિંહને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. આ જે બનાવ છે એમાં જે શેરુ સિંગારે, લાલસિંહ સિંગારે અને શંભુ સિંગારે એ સરીગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કડિયા કામ કરતા હતા અને એક પ્લાન મુજબ વિસ્તારના કયા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરીને તાત્કાલિક ભાગી શકાય એવું છે એની રેકી કરી હતી અને રેકી કર્યા બાદ આ 3 જણાએ પોતાના જ જે નજીકના સગાવાલાઓ છે વીરસિંહ સિંગારે, કેરુ સિંગારે, અખ્તરસિંહ સિંગારે એ 3 લોકોને મધ્યપ્રદેશથી ઘરફોડ ચોરીના અને લૂંટના બનાવના 2 દિવસ પહેલા બોલાવી લીધા હતા અને આ 6 લોકો બનાવના દિવસે આ બનાવ માટે ગયા હતા અને એ લોકો ઘરફોડ ચોરી કરીને ભાગતા હતા ત્યારે પથ્થરમારામાં ફરિયાદીને ગંભીર પ્રકારની આંખ ઉપર ઈજાઓ થઈ હતી. આ 6 જણા ઉપરાંત આજે ઘરફોડ ચોરીમાં ગયેલા દાગીના અને જે મુદ્દામાલ હતો એ એમણે મહેશ સિંગારે નામના વ્યક્તિને આપેલો હતો. મહેશની પણ આપણે ધરપકડ કરી લીધી છે. ટોટલ આ ગુનામાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 3 આરોપી અખ્તરસિંહ ઠાકુર, શંભુ સિંગારે અને કેરુ સિંગારે એ 3 આરોપીઓ હાલ વોન્ટેડ છે. ખૂબ મોટી સફળતા આ લૂંટના ગુનાને ડિટેક્ટ કરવામાં મળી છે.